કંટ્રોલ રૂમથી અમારી સાથે જી મોનિકા, કંટ્રોલ રૂમથી સતત નજર રાખવામાં આવી રહી છે અમદાવાદમાં ક્યાં કઈ પરિસ્થિતિ છે, કેટલી જગ્યાઓ પર રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા, કેટલી જગ્યાઓ પર પાણી ભરાયા છે? બિલકુલ તે જુહી જે પ્રમાણે અમદાવાદ શહેરમાં જે વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો હતો, પરંતુ છેલ્લા 4 કલાક દરમિયાન જે શહેરમાં 8 ઇંચ જેટલો વરસાદ જે વરસ્યો, જેના કારણે શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર જે પાણી ભરાયેલા છે, જેના કારણે જે છે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે જે પાલડી ખાતે આજે કંટ્રોલ રૂમ છે જે પણ તૈયાર કરવામાં આવ્યું હતું, જે પ્રમાણે આ કંટ્રોલ રૂમ મારફતે પણ જે સતત જે છે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, કઈ કઈ જગ્યાઓ પર હજી પણ જે પાણી ભરાયેલા છે તેનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને સતત જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે વિભાગની જે ટીમો જે છે તેને પણ ત્યાં મોકલીને અને જે પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યું છે। હાલ આ જે જોઈ શકો છો કે નહેરુનગર વિસ્તાર છે, ત્યાં કેટલું પાણી ક્લિયર થયું છે કે નહીં તેનું પણ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। તો બીજી તરફ જે વિજય ક્રોસ રોડ છે, તો હજી તે એ જગ્યા ઉપર પાણી ભરાયેલું છે, તો ત્યાં પણ જે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને હાલ જે ટીમ જે છે સતત જે કાર્યરત છે, એટલે કે અમદાવાદના આ જે વિસ્તારો જે છે, જે જગ્યા ઉપર વધુ પ્રમાણમાં પાણી ભરાયેલા છે તેને ધ્યાનમાં રાખીને કંટ્રોલ રૂમથી સતત જે છે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। જે જગ્યા ઉપર પાણી ઉતર્યા છે તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને એની સાથે સાથે જે જગ્યા ઉપર હજુ પાણી ભરાયેલા છે અને ટીમો નથી પહોંચી, તો સતત તેઓ લોકોને ત્યાં મોકલીને અને પાણી ઓસરે તેના માટે જે કામગીરી કરવામાં આવી રહી છે। મોનિકા, જે રીતે હજી પણ આગામી 3 કલાક આ જ પ્રકારની પરિસ્થિતિ રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે અમદાવાદમાં, હવામાન વિભાગની શું આગાહી છે અને આ જ પરિસ્થિતિ રહી તો તેને પહોંચી વળવા માટે કંટ્રોલ રૂમમાં શું વ્યવસ્થા છે, જે મહાપાલિકા છે તેમના દ્વારા શું શું વ્યવસ્થા કરવામાં આવી છે? બિલકુલ તે જુહી જે પ્રમાણે વાત કરવામાં આવે તો જે હવામાન વિભાગ દ્વારા પણ જે નાવ ફોરકાસ્ટ જે બહાર પાડવામાં આવ્યું છે, જેમાં આગામી 3 કલાક સુધી દરમિયાન પણ અમદાવાદ શહેરમાં ભારેથી અતિભારે વરસાદની જે આગાહી કરવામાં આવી છે, તો તે દરમિયાનને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ સતત જે પોતાની જે ટીમો જે છે તેને સ્થળ પર જે કાર્યરત રાખવામાં આવી છે અને અગાઉ જે જગ્યા ઉપર પાણી ન ભરાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે। સાથે સાથે જે હજુ પણ જે વાત કરવામાં આવે તો જે અગાઉ જે વરસાદ વરસ્યો છે, તો જેમાં 15 જેટલી જગ્યાઓ પર જે સૌથી વધારે જે પાણી ભરાયું હતું, તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી હતી કે તે જગ્યાઓથી રૂટ તેઓ ડાયવર્ટ કરે, કારણ કે ત્યાં વધુ પ્રમાણમાં પાણી ભરાયું હતું। એટલે એને ધ્યાનમાં રાખીને આગામી 3 કલાક દરમિયાન પણ જે હવામાન વિભાગ દ્વારા પણ જે આગાહી કરવામાં આવી છે કે વધુ વરસાદ જે અમદાવાદમાં વરસી શકે છે, તો તેને ધ્યાનમાં રાખીને પણ જે હવે તંત્ર જે છે સજ્જ બન્યું છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર મોનિકા। તો પાણી ભરાયેલા વિસ્તારોમાં કામગીરી કરવામાં આવી રહી છે અમદાવાદમાં કંટ્રોલ રૂમમાં TV30ની આ ટીમ સતત આગામી 3 કલાક સુધી અમદાવાદમાં આ પ્રકારની સ્થિતિ રહેશે। 4 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો, 20થી વધુ ગરનાળા જેને બંધ કરવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં 30થી 34 જેટલા કોલ ફાયર બ્રિગેડને મળ્યા છે, જેમાં વૃક્ષો પડવાથી લઈને રેસ્ક્યુ કરવા સુધીના તમામ કોલ આવી ચૂક્યા છે। જોકે અલગ અલગ જગ્યાઓ પર ટીમ પહોંચી રહી છે, લોકોને બચાવી રહી છે। આ સાથે અંડરપાસમાં જે લોકો ફસાઈ ગયા છે તેમને પણ રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવી રહ્યા છે। અનેક એવી જગ્યાઓ કે જે જગ્યાઓ પર નથી પહોંચી શકાતું, તે તમામ જગ્યાઓ પર અલગ અલગ લોકોની પણ મદદ લેવામાં આવી રહી છે। અમદાવાદ શહેરમાં ભારે વરસાદને લઈને તંત્ર સજ્જ છે।